અંદર લક્ષ્યમાં લઈ અને એ પ્રમાણે વિચારવાનું બનશું હું તમે તો એ પ્રમાણે મારું તમારું કર્મ બનશે અને કર્મ બનશે તો જ પરિવર્તન દેખાશે, નકર દેખાશે. હું તમે ઘણા સત્સંગો સાંભળીએ છીએ, ઘણી કથાઓ સાંભળીએ છીએ અને કથાઓમાં 8 લાખ 10 લાખ 15 લાખ માણસો પણ ભેગા થાય અને આપણે મેળાવડા કરીએ તો 2 વર્ષે મહારાજે મેળાવડો કર્યો તો પણ ખૂબ માણસો ભેગું થયું હતું અને ભોજન ભજન ખૂબ કરાયું હતું અને સંતો પણ ખૂબ આવ્યા હતા. પણ પરિવર્તન લાવવું હોય તો શું કરવું પડશે? આપણાથી શરૂઆત કરવી, આપણા પોતાથી શરૂઆત કરવી પડશે. પેલો આમ પેલો કરે, પેલો ગયો પેલા ગયા, એ નહીં. કથામાં જાય છે, ભજનમાં જાય છે, ગુરુ શરણે જાય છે, સત્સંગ રોજ કરે છે, એનું ધ્યાન આપણે રાખવાનું. આપણે આપણું ધ્યાન રાખવાનું છે કે આપણો પગ ક્યાં પડે છે, તો પરિવર્તન આવે. હમણાં મહારાજ શ્રીએ ખૂબ વાત કરી કે પરમાત્માનું થવું હોય, પરમાત્માનો મિત્ર થવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરી હોય તો શું કરવું? એમ પરમાત્માને